અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવેનું નવીનીકરણનું કામ મંથર ગતિએ ચાલતા હિંમતનગર શહેરના સ્થાનિક વેપારીઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। નેશનલ હાઈવેનું કામ કરતી એજન્સીના કર્મચારીઓએ 4 દિવસમાં સમારકામ કરી આપવાની વાત કરતા હાલ પૂરતો વિરોધ સમ્યો હતો। અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવેનું 4 લેનમાંથી સિલેક્શનમાં રૂપાંતરની કામગીરી 4 વર્ષ કરતા ઉપરાંત સમયથી ચાલી રહી છે, જેમાં હિંમતનગર શહેરના સહકારી જીન અને મોતીપુરા વિસ્તારમાં ઓવરબ્રિજનું કામ મંથર ગતિએ ચાલતું હોવાને લઈને સ્થાનિક લોકો અને વેપારીઓ પરેશાન બની ચૂક્યા છે। વેપારીઓ દ્વારા અનેકવાર હાઈવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટરને રજૂઆત કરવા છતાં પણ ઓવરબ્રિજની બાજુના સર્વિસ રોડનું સમારકામ ન કરવાના કારણે આજે સ્થાનિક વેપારીઓએ હલ્લાબોલ કરી વિરોધ દર્શાવ્યો હતો। સર્વિસ રોડ પર મસ્ત મોટા ખાડા અને ધૂળિયો રોડ બન્યો હોવાના કારણે દિવસ દરમિયાન ધૂળ વધુ પ્રમાણમાં ઉડી રહી છે, જેના કારણે વેપારીઓ પરેશાન બની ચૂક્યા હતા। એટલું જ નહીં, પરંતુ બિસ્માર હાલતના રોડના કારણે ટ્રાફિક જામ પણ વધુ રહેતો હતો, જેને લઈને આજે વેપારીઓએ હાઈવે પર એકઠા થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું। એક તરફ નેશનલ હાઈવે પર સહકારી જીન વિસ્તારમાં નિર્માણાધીન ઓવરબ્રિજ હજુ કાર્યરત થયું નથી અને છેલ્લા લાંબા સમયથી કામગીરી ચાલી રહી છે, તો બીજી તરફ હાઈવેના સર્વિસ રોડનું સમારકામ પણ યોગ્ય ન હોવાના કારણે ધૂળની રજકણો તેમજ ખાડા રાજથી પરેશાન વેપારીઓ આજે ન છૂટકે હાઈવે પર ઉતરી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું। જો કે નેશનલ હાઈવેના કોન્ટ્રાક્ટ કંપનીના જનરલ મેનેજર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેઓએ વેપારીઓને 3 થી 4 દિવસમાં રોડનું સમારકામ કરી પેચવર્ક કરી આપવાની બાહેધરી આપતા હાલ તો વેપારીઓ દ્વારા વિરોધ શમી દેવામાં આવ્યો છે, પરંતુ જો આગામી 4 દિવસ બાદ હાઈવે પરના સમારકામ નહીં કરવામાં આવે તો વેપારીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। વિમલ પટેલ, RN ન્યૂઝ, સાબરકાંઠા।